અને પેલા આમે પત્રનો જ વ્યવહાર હતો ને, ઘણા ખરાને યાદ હશે. પરબીડિયા કવર આવે, પીલા અંતરદેશી, હથેકનો ગુંદર લગાવ્યો હોય અને પાછું લખ્યું હોય આના સિવાય કોઈ ખોલશો, આખી કોર ભરી હોય. આમ ખબર પડી જાય આ પત્ર ક્યાંથી એવો છે. અને ઘોઘો તેદી કામે ન જાય, એ પોસ્ટ ઓફિસે આટા મારતો હોય. અને હવે તો ફોન આવી ગયા, પત્ર વ્યવહાર બંધ થઈ ગયો. પત્ર હતા ને ત્યારે સાહેબીમાં પ્રેમ હતો. એનું કારણ હતું કે કોઈકના પત્રની, કોઈકના સમાચારની, કોઈકના જવાબની રાહ જોવાતી હતી, એટલે એમાં પ્રેમ ઉદ્ભવ થતો હતો. અને અત્યારે તો ઘડીક ફોન ન, કેમ ફોન ન કર્યો લ્યો. અને ફોનમાં તો હવે તો સમજો ને કે ફોન એટલે આમ વોકિંગ કરવાનું સાધન આવી ગયું. ફોન ચાલુ હોય ને ક્યાંનો ક્યાંય નીકળે, કેટલા ઢેફા ઉપર ચડી જાય, કેટલા આમ ઓલા પાળા ઉપર હાલ્યો જાય, ખબર ન પડે. હું અહીંથી આમ જાતો હોય ને તો અમુક અમુક તો રોડે ચડ્યા હોય, અમુક અમુક આ બાજુ ખેતરમાં ચડ્યા હોય. પાછા એને એમ હોય કે દાદા નથી ખબર, એ ગમે એમ હંતાય નહીં, મને ભગવાને કેટલી આંખો આપી નથી ખબર. અગાસી ઉપર ચડી જાય પછી એવું આમ કોણ જાણે હું એમાં હને પાતું પડતો હોય. એને તમે એક જગ્યાએ ન બેસે, તમે સ્થિર કરી દો, અહીં ફોન લઈને બેજા તો છેલ્લી બાકી આમ એ કોઈ તરહ કરે, હક તો નો જ થાય. પણ રૂકમણીના પત્રમાં સાહેબ બહુ ભાવ હતો. એટલે ભગવાને સ્વીકાર લીધું કે ચલો સુદેવ નામના બ્રાહ્મણને કીધું દારૂક રથ તૈયાર કર, રૂકમણીને લેવા જવું છે. તારું રથ તૈયાર કર. આ એક શ્લોક જો આપણને આમ અંદરમાં રટણ થઈ જાય, બીજા 6 શ્લોકોની જરૂર નથી વાલા. એક જ શ્લોક જો સમજાઈ જાય તો. રૂકમણીએ કાગળ અને પેન હાથમાં લીધા ને વિચાર કરે હું શું સંબોધન કરું. રૂકમણી કહે છે સ્વીકાર તો મેં કર્યો છે, મેં એને મારા પતિ માન્યા છે, એને મને ક્યાં સ્વીકારી છે, તો હું એમ ન કહી શકું તમે મારા પતિ છો. સંબંધ બંને બાજુનો હોવો જોઈએ, એક તરફી સંબંધ ન ચાલે. મેં એને સ્વીકાર્યા છે કે મારી જિંદગીમાં તમારું સ્થાન મારા પતિ તરીકે છે. હવે એને તો હજી મને સ્વીકારી નથી, તો હું કેમ લખું પતિ છો મારા? તો એમ કેમ લખવું કે હે કૃષ્ણ? શું સંબોધન કરવું? પત્રના સંબોધન ઉપરથી ખબર પડે પત્ર વાંચવો કે ન વાંચવો. વિષય લખ્યો હોય ને, વિષય પત્ર લખતા આવડે છે ને? પ્રાથમિક શાળામાં આપણને પત્ર લખાવતા, વેકેશનનો પત્ર અને પિતાશ્રીને પત્ર, આને પત્ર. એમાં ઉપર આપણું જમણા હાથ બાજુ ઉપર હેડિંગ બંધાવે આપણું, પછી લખે વિષય. વિષયમાં આખા પત્રનો જે વિષયાંગ કર્યો છે એ વિષયાંગનો વિષય છે, અને એ વિષયમાં તમામ સાર લખાઈ ગયો હોય. એ વિષયને વાંચીને માણસને ખબર પડે કે આ પત્ર શું કહેવા માંગે છે. તમારો વિષય સારો હોવો જોઈએ, સંબોધન સારું હોવું જોઈએ. રૂકમણીએ સંબોધન કર્યું ભગવાનને. શું કર્યું? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાંતે. હે ભુવન સુંદર, તમે સાંભળો. શું? નિરવિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ. તમારા કથાઓને સાંભળી અને મારા કાન પવિત્ર બન્યા છે, મારું મન તમારામાં લાગ્યું છે. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. મારું ચિત્ત પત્ર મેં તમારામાં સમર્પિત કર્યું છે તમને સાંભળીને, તમારા ગુણાનુવાદની કથાને સાંભળી છે. રૂપમ દ્રશાં દ્રશ્યમતા અખિલાર્થ લાભમ. તમારા ગુણાનુવાદને સાંભળ્યા અને મારું મન તમારામાં આપી બેઠી છું. મારું મન તમારામાં લાગી ગયું છે. અને હવે આ મન તમારા સિવાય કોઈનામાં લાગે છે પણ નહીં. પણ ભગવાનમાં મન ક્યારે લાગે? જ્યારે તમે એના ગુણોની કથાને સાંભળી હોય, એના ઐશ્વર્યને સાંભળ્યું હોય.
એના શ્રીને તમે નિહાળ્યું હોય. શ્રી એટલે સૌંદર્ય. એના રૂપને તમે નિહાળ્યું હોય. પીળા પિતાંબર પહેર્યા, ગળાની અંદર લટકતી વનમાળાઓ શોભે છે, માથામાં મોર મુગટ શોભે છે, કાનમાં કુંડળ શોભે છે, અને કાનની ઉપર પીળી કરણનું પુષ્પ શોભે છે. કર્ણયો કર્ણિકારમ. એવા ભગવાન તમારી કથા સાંભળી અને મેં મારું ચિત્ત તમારામાં લગાડ્યું છે. બે વ્યક્તિઓ ભગવાનને બહુ સુંદર વર્ણન કર્યું ત્રણેય ભુવનનું. અહીંયા રૂકમણી એમ કહે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શુણવતાંતે. આખા ભુવનના સુંદર છો તમે. કાળો હતો પણ કામણગારો છે. અને એક મહાભારતમાં દાદા ભીષ્મે ભગવાનને કહ્યું, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ બરમ દધાલે. ત્રણેય ભુવનમાં તમે સુંદર છો. તમાલ પત્ર જેવા વર્ણના છો, નથી ધોળા નથી કાળા, એટલે એવા વર્ણના તમે છો. એટલે મારી બુદ્ધિરૂપી કન્યા તમને પતિ તરીકે પસંદ કરે છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. અને અહીંયા કહ્યું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ કર્ણ વિવરે હરતોંગ તાપમ. હરતોંગ તાપમ. તો બીજા શ્લોકમાં બહુ સુંદર રૂકમણીય પત્રમાં લખ્યું છે. અને બીજી વાત, બીજા શ્લોકમાં લખ્યું તો ખરું, પણ પોતાના જ માટે લખ્યું એવું નહીં. આ દુનિયામાં જેટલા પણ દીકરા અને દીકરીઓના મા બાપ છે, બધાના માટે એક સૂચન કર્યું છે. હજારો વર્ષ પહેલા રૂકમણી આપણને સૂચન કરી ગયા છે કે દીકરા અને દીકરીઓનો જ્યારે વેવિશાળ કરો ને, ત્યારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. આ વસ્તુઓ છે કે નહીં? ના વેવિશાળમાં રૂકમણી એમ કહે છે, ભગવાનને એમ કીધું, પ્રભુ મેં તમારું શું જોયું? તમને પતિ તરીકે સ્વીકારે એનું કારણ શું છે? સૌથી પહેલા તમારું કુળ જોયું છે. દીકરા દીકરીના વેવિશાળમાં કુળ જોવું પહેલા. કળયુગમાં કુળ નહીં, અભ્યાસ નહીં, એનું ચારિત્ર નહીં, એક જ વસ્તુ જોવામાં આવે. શું? પૈસા વાળા છે દેવાય. અને અત્યારની બધી દીકરીઓને એક જ ઈચ્છા છે, પૈસા વાળા, મોટો બંગલો હોય ને હારી ગાડી હોય એટલે બહુ થઈ ગયું. કામ વાળા તો હોય જ, પછી કામ તો કરવું નહીં. બંગલા જોઈને જાવ એનો વાંધો નથી, પણ અંદર રહેનારા હંસલા છે કે બગલા છે એ જોજો ખાસ કરીને સાહેબ. બંગલા જોવાનો વાંધો નથી, જોજો. ભલે નાનું મકાન હોય, પણ એમાં રહેનારા જો હંસ હોય ને, તો એમાં વાંધો નહીં વેવિશાળ કરવામાં. મોટા મોટા બંગલાની અંદર પણ જો બગલા રહેતા હોય ને, પેલું કહ્યું, પ્રભુ મેં તમારું કુળ જોયું છે. બીજી વાત, મેં તમારું શીલ જોયું છે, તમારું ચારિત્ર જોયું છે. ત્રીજી વાત, મેં તમારું રૂપ જોયું છે. રૂપમાં તો કૃષ્ણ કોણ પહોંચે છે? તમે ખાલી એટલો વિચાર કરો, આ મૂર્તિ છે છતાં પણ આટલો પ્યારો લાગે છે, તો વાસ્તવિકમાં કેટલો સુંદર લાગતો હશે એ સમયમાં. આ મૂર્તિમાં આટલો પ્યારો લાગે છે, એમ થાય જોયા જ કરીએ, જોયા જ કરીએ. પ્રભુ મેં તમારું રૂપ જોયું. ચોથા સ્થાને પ્રભુ મેં તમારી વિદ્યા જોઈ છે. તમે ભલે સાંદીપની ઋષિના આશ્રમમાં 64 જ દિવસ રહ્યા છો. 64 દિવસ ભગવાનના અભ્યાસનો કાળ છે. 64 દિવસ. પણ તમારી વિદ્યા પણ મેં જોઈ લીધી છે.
ત્યારબાદ મેં તમારી ઉંમર જોઈ છે, વય. ગણજો કેટલામાં સ્થાને તમે અત્યારે જે પહેલા સ્થાને જોવો છો કેટલામાં સ્થાને આવે છે. પેલું કુળ જોવાનું, બીજું શીલ એટલે ચારિત્ર જોવાનું, ત્રીજું એનું રૂપ જોવાનું, ચોથી એની વિદ્યા જોવાની, પાંચમું એની વય જોવાની અને છઠ્ઠા સ્થાને એનો પૈસો જોવાનો છે. આ 5 વસ્તુ છે, પછી પૈસો જોવો. પણ આપણે પેલા પૈસો હોય એટલે 5 વસ્તુ બધી ગુણ થઈ જાય. કાંઈ આમાં નથી જો, રેડી જ છે બધું. હાલો, કરુણા. અને તમે તો કરુણાના સાગર છો, દયાનો સાગર છો. દયા સાગર કહેવાઓ છો, દયા વરસાવશો ક્યારે? અમારો હાથ જાલીને કિનારે લાવશો ક્યારે? તમે તો દયાના સાગર છો. પ્રભુ, જરૂર પડી ને તમારી તાકાત પણ જોઈ લીધી છે કે નૃસિંહ અવતાર ધારણ કરી અને ઓલા હિરણ્યકશ્યપુને ઘડીના છઠ્ઠા ભાગમાં તો મોકલી દીધો. આ બધી વસ્તુ જોઈ છે. છોકરામાં તાકાત જોવી. ઘર જોઈને દીકરી નો દેવી, વર જોઈને દીકરી દેવી. સમજે છે ને મારી વાત? ઘર જોઈને નહીં, વર જોઈને દેવી. ઘર બહુ સારું હશે, વરમાં કાંઈ નહીં હોય, ઘર કઈ ઉઈ જાય કઈ નક્કી નહીં. ઘર સારું નહીં હોય પણ વર સારો હશે તો સારામાં સારા મકાનમાં તમને રહેવાનો સમય આવશે તમારો. પણ વરાજામાં તાકાત હોવી જોઈએ. પાટું મારીને સાંજે 500 રૂપિયા લઈ આવે, નકર પછી તમારે ટીકી લઈને બેવું પડશે ચાંદલા લગાડવા.